બધું કોમ પતાઈને આવી, ભેંસો નાખી કરીને આવી, સોણ ભરીને આવી, પોણી પીને આવી અને ચાર નાખીને આવી. ડોહા શું જ્યાં આમ બહાર નીકળો, હું ગબોલીમાં પેઠાને પેઠેલા રહો છો. આમ થોડા બહાર નીકળો, વાયરો ખો, આમ બહાર બેહો. ના હું પૂછ્યા ત્યાં જેટલા ટોકા પાડ્યા કે ભાઈ મને ઉપડાવા કોઈ આજુબાજુ કોઈ દેખાતું નતું. આમ સોનના ટોકર ઉપડાવા તો આવું પડે કે ખા 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 કરો આખો દાડો. ના ના કશું ખાવાનું તો રૂપાળું ખવાઈ જાય છે. ટોકા નહીં આપડા તો બેરા થઈ જશે. કોઈ કંકોરો રૂપાળું નહીં ખાતું, પે હુકાઈ જેલી ડુંગળી ખાધી છે. ડુંગળી તો કાલ જ લાવી ચોથી હુકાઈ જાય. આમ બહાર આવજો, ફેંક્યા વગર બહાર આવજો. ડુંગળી હુકાઈ જતી હ કઈ પડી રહી હતી ડુંગળી ખાધી છે ને હુકાઈ જેલો રોટલો હશે. તો હું કહું હવે આપડા લગન ને બગન બધું આવે છે તે મારે લુગડો બુગડો લાવવાનું નહીં. તમારે તો ધોતી આગળ ચાલશે પણ મારે તો નહીં ચાલે. જો ખાટલા બેજો, મને થાક લાગ્યો છે. લગન આવતું તો આમ લુગડો બુગડો તો લાવવાનો પણ હજી તો વાર છે અને પૈસા નહીં. પૈસા નહીં, પૈસા નો ચેદર હોય સર. ના ના કદી જાણ કહીએ તને કે પૈસા નહીં. આમ લોકો નાલવા માટે મસાલા ખાવા માટે બધા માટે રૂપિયા હોય તમારી જોડે. ખાલી મારા જયારે વ્યવહાર તહેવારનું માગો તાણે જ રૂપિયા નહીં હોતા. તાણે ગુજાય ખાલી થઈ જાય, ધોતિયામાં ગુજાય ગાયબ થઈ જાય. તું ફાટેલો લુગડો પહેર્યો છે ના તો બસ તને પહેરી કાઢવાનો. અવાજ ની છેલ્લા ખર્ચા કરવાના. હું પહેરી કાઢવાનો જે તે પહેરી નીકળી જવાનું વાત કરો તે. જો હું તમને કહું ડો, હા મારો તો જોશે જ નહીં. ચાલો પેલો ટીકડી વાળો ઘાઘરો જો, ટીકડી વાળે હાલ્લો જો કહી દઉં. હા અને બજારમાંથી જે મને ગમે એ બધું લાલી પાવડર જો એટલે ના હોય તો તમે ગમે તેને વાત કરો, ગમે તે કરો, પૈસા મારો જોવો બસ. હવે ડોશી તી તો કહી દીધું ગમે તે કરીને પૈસા કરી આલો, પણ પૈસા પેલા તો આપણા ઘર હમું તો જો. આ ઘરમાં પેલા બાયણાનો ઠેકોણો નહીં અને સાપડામાં જોજે પેલો હોલ પડી જાય, કૂતરો આર પાર જોય છે. તે હો કે જતો તમારા ઠેકોણા નહીં તાણો હાર પાર જાય કે. ના ના રૂપિયાનું સેટિંગ કર્યું હોય તો ઘરે બની જાય ને બધું બની જાય. હું તો કહું તમને એક વાત કહું, તો એ પૈસા ગમે તો અહીં લાવો બરાબર. વ્યાજવા મળે તો વ્યાજવા લાવો. હું કહું ઘરે હંધાઈ જાય ને હું એ હંધાઈ જાઉં. હું ડોશી તું કીસ વેચવામાં ગોમના જેને લીધા છે ને એના બાલ્યા જતા રહે, માં તો દાઢી ના જતા રહે. તો હું હતો છે તમારે તો પૈણું છે બીજી ડોસી લાવી ચિંતા હું નહીં. હવે તમારે તો કોઈને ગમાડવા. આપણા પૈસાથી મતલબ રાખવાનો. જો તમને કહું જ્યાંથી લાવો તે પેલા મફાભાઈ હાલત છે કે અને આખી વસ્તી ગોમની વસ્તી લઈને બેસે. ચિયા વ્યાજવા રૂપિયા નહીં લેતા. લેશે તાણા પેલા ફેવરેશન ને આપણે કોઈ નવાઈ ના નહીં લેતા. ઓહો લઈ આવો છો હેડો ઉભા થઈને માં મોટું જોયા વગર. જોશી હવે તો તને જોશી એટલે જોશી. જો તમને કહી દઉં ઘરમાં પહેવાય નહીં દે. હુકો રોટલો છે ને એક ઉતરણ નાખી દે. નહીં આલું ખાવા વાત કરો છો તે. ચડો ઉભા થો. ચવેર હું વાત કરું હાલ તો લાવે ન કોઈ વ્યાજવા લેવાના છે કોઈ. આ દેવું જાણ સમય થયો તાણ. જો આપણે લઈ ખાઈને નાઈ જવું છે. અરે હું જઉં છે હાલો ઉતાવળ જજો. હાય હાર તે ડો મોની જ્યા. હવે એવો ઠઠારો કરો છે ને આખા ગામમાં વિવોમાં હું એકલી જ ચમકવી જો. અમે હું અલગ દેખાઉં છું બધાથી. હાય અલ્યા ડોહાને એકલા મોકલાશે પણ ડોહાનું કોઈ નક્કી નહીં. હવે પેલા હોમેવાળા ફોલાઈ દેશે ને તો હાલ પાછા આવશે. એના કરતા મને જવા દે પાછળ ને પાછળ. કેમ કે ડોહાન તો સારું ના હાલત પૈસા જવા દે મને. હું જોત બાબા આ છોકરા તો ભેંસને ગાયને દૂધ ઓછું કાઢ્યું છે. લે ચાર બાર ઓછી નાખીએ બાપા તમે. ચાર ઓછી આ લીલું ખાઈ ખાઈને તો મેં દૂધ જ નહીં કાઢતો. હોકી ચાર લાંબી પડે તે પૂરા બુરા હોય તો પૂરા તો રાશ્યા છે પણ અમે એ જોવા જવું પડશે. પૂરા ચેવા છે ચેવા નહીં. આપડે પોહા એવા લાંબા પડે ને. અને પેલું ખોણ ને બધું આવી રહ્યું છે પાછું. તે દૂધ હાલતો લેતા ખોણ નો કોથળો. હા તે ખોણ પાપડી ને લેડીઓ નો બે લઈ જજે બરોબર. અને લેતા જઈએ અને તમે આજો જઈ માં તો એ તો મસાલે આવી દીધા. ચાલ લેવા જઈએ. મારે પાછું મારા ઉપરાવા જવું પડશે કીધું તો જવું જ પડશે ને. એકલી છો છે અમે હેડ એક નહીં એરિયા ને ઉપર ને મારા પૂરી એટલું ઉપરાવા જવું પડશે. ગાડા મારા ઉપાય નાખવું પડશે. હેડો તમે હું દૂધ લે તમે એ તમે ઓટો મારવા. હા તે હું જવું કરાય ને ખોણ નું ભૂલી ના પાછો. હો બાપા એક વખત તો કીધો છે એટલે યાદ લાવડાવજો. હા તો મારી ઉપર ભૂલી ના દો. હોતા જોયા નહીં પાછો ના કર. ખોણ વગર તો હાર હા કૂદી કૂદી લેડજો તમે ઘેર થાય રેડો. હા તાણ
વાતો વાયકણ કરશો કું નકર આટલા બધા ડોવા ને બધું હું હોય હમ બધું ચાર પૂરું બધું પોકાડવું પડે ને કે ભોજી કચરી ના કાઢે તમે પૂરા પૂરા છો હા સસ્તા બસ્તા મળતા ને તો લાઈ દેતા તો આમાં જોવું ના પડે આપડે હા, એ જ કરું બે ઢોલ લાવી દેવો હોય ચા ઓહો એટલે હાલ લેડો ચાલે. લેતા ને હું દૂધ આલતો બાપા હા હાલ તો. હા. હારો છોકરા વળી દૂધ ભરાવા મોકલે તે સારું મફુભાઈ હો લખાભાઈ ચમ ભૂલા પડ્યા ઘણોમાં આવો થઈને જતો તો કીધું ભેગો થતો જાવ મફુભાઈ તે વળી સારું કર્યું તમે તાર ના તો બેહો બેહો હું પાણી લાવું આ મોચો મોચો ખાટલો ઢાળીએ ધારો એડો તને બેહીએ કેવું ચાલે બી શાંતિ હો એકદમ શાંતિ હા શાંતિ તમારા હોય જેવું એટલે- છો છે અમારે શાંતિ હોય કે બધું ડોહા કવા ડોશી તું યા પાછળ હોય યાર. ઓહો, હું તો આઈ ભાભી તમે આયા ઓહો અમે લાઈ જા દે ને ડોહો છે એટલો દી જ્યાં મને મૂકીને આવતા રે એટલે શું કરવાનું તમારે ખબર કાઢવા આવ્યા હતા તે મેં કીધું લેતા જતે મને લેવાય ના રહ્યા અંગાત લઈને ના હોય ભાભી ને તાણ હું નેકરી ગયો તે પાછળથી આવી એવું જો જે તે ડોસી તમાર ડોશી ચાલ લેવા જશે હવે આખી જિંદગી ચારમાં જ કાઢશે કો બિચારાને આ જો કે બેસો કેટલી ભીગી ઘણી ભેગી કર્યું તમારે તો ઘણું સારું છો રાજપાટ આ બધું ઓછું કઈ નો કહો પૈસો ટકાનું છો દુઃખ છે તમાર પણ ભાઈ બધું જોવો ખેતી વાળા માણસો ચમ ભાભી વાત સાચી ઘર બન બધું સારું બનાવી દીધું છે. મજૂરી તમારે તો આમ કોઈ ચિંતા જ નહીં જો કહેવા જાઉં ને તો બધી રાતના સુખ ને બધી જાતના સુખ ને શાંતિ જ છે રૂપારી ભેંસો ખાવું પીવું ને જલસા કરવા આમ તમારે શાંતિ પાઈ હો જાઓ જલા લઈ જા પણ રાત દાડો મજૂરી કરીએ તાને અત્યારે આ લુગડો થોડો હાથમાં પહેરીએ ને મજૂરી તો જો કોઈને દેખાય છે અમન નહીં દેખાતી ને. પૈસો જે પ્રમાણે લુગડો નહીં ઉપરથી એમ કે ઓકે ભાઈ મજૂરી કરવી પડે આ તો લુગડો એ લાંબો અત્યારે ઇનામ નહીં અત્યારે 1000 રૂપિયા લુગડો ધોઈ છે થાય થાય એટલે મજૂરી એના પાછળ કરવી પડે ભાઈ મારે થોડી પૈસાની જરૂર પડી છે એટલા આવે તો પણ થોડા પૈસા જોતા હતા પૈસા જોતા હતા એમ હમ. ઉછીના નહીં જોતા પાછા વેચવા જોવું છે વેચવા જોવું છે ઓવા પણ તમે તો હાલ જ છો કે વ્યાજવા કેટલા જોવું છે તે 2 લાખ રૂપિયા જોતા હતા વધારે નહીં ખાલી બે 2 લાખ રૂપિયા પણ 10% વ્યાજ થાય હો 10% વેચ તો હારું બહુ કાઠું પડે હું બધો ગામમાં આલું 10% જ આલું છું હું કાઠું પડે છે કોઈ કાઠું નહીં વળી એટલું તો લે કે ના લે પૈસા આલા તે હોમાં તમે તો લઈ લેજો મફામાં વાપર્યું દહના પછી લઈ લેજો અરે જો 2 લાખના એટલે 20,000 થાય ને છેલ્લા તમને વ્યાજ પૂરું થાય તમારા પૈસા પૂરા થાય ત્યારે હું 25 આલ દે બસ લે હા 25 નહીં આલ્યા મને મારા ડોસી હા રેડો ને હા, તઈ તો જે વેચ લેવું એ લેજો હાલો હેડો મહિના હો 12 મહિનાની શરત ઉપર આલું છું તે 12 મહિનાની એટલા જ હોય તમે તમને 12 વાપરો મહિને મારી પૈસા વાત મળી જાય ને મહિના વ્યાજે મળી જાય 12 મહિને મારા 2 લાખ રૂપિયા પાછા રિટર્ન જોશી તમારે મહિને 20,000 રૂપિયા વ્યાજ તમારે એની ચિંતા કરવાની જ નહીં તમને ખબર નહીં હજુ મારા સ્વભાવની મારા ઘેર કોઈના 5 રૂપિયા બાકી હોય તો હું રોટલો ના ખાઉં તમને ખબર નહીં રાતે ઊંઘ ના આવે આમથી આમ પથારી ફેરવી જાઉં ભાભી જો તાણ. અત્યારે કહું ને એટલે તમને બધું કાલ ઉઠીને પાછું કે મફાભાઈએ પાછું અવરું કર્યું બધું પહેલા બોલ્યા ના એટલે હું ચોખવટ કરીને આલું છું તમને બરોબર તે મહિનો થાય ને તમારા રૂપિયા છે ને તમને પાછા આવતી આવવાના પહેલી પેલી ઉજી તમારે વ્યાજ 20,000 રૂપિયા વ્યાજ ભરી દેવા 29 તારીખ પૈસા મળી જાય તઈ તાર વેચના સારું કશો વાંધો નહીં, ભાવ લેતા હું જોઈ ડોહા તમને તો વાત કરતા જ નહીં આવડતું આમ ફટફટ એકી ઝાટકે કહી દે કે ભાઈ હાલ દેવું વ્યાજ ને હાલ દેવું મૂડીને પણ બધું ડોસી તું મહિના ખાય ઈમાં તો હું મહિના ખાવાના કયો આ ઈમાં હું ચંપલે થવાનું મને લાગે તું મારા પગમ નહીં રવા દે ના ના હેડતું જવાનું ઉઘાડા પગે હોવ જાય જાત્રા કરવા નહીં જતો જવાનું વળી કેટલી વાર પૈસા મારા જોવાતા તે હવે લેવા જાસ પછી શાંતિ રાખ કે હાર હાર લાયા ડોહા પૈસા ગણી લાયા છો કા લ્યો ગણી લ્યો તમારે વિશ્વાસ ના આવતો લ્યો ગણી લ્યો ના ના હું તમે તો ગણવા છે ગણેલા જ હોય કે પૈસા અમે બેંકમાં લાવ્યા તો 2 લાખ રૂપિયા એમ નહીં હતી એમ નહીં આલી તમે સારું લે કર ડોસી રાખતા લા ટાઈમ તમે મહિના પગાર હવે વેચ તો પોકા 2 લાખ રૂપિયા હવે તો ઉડાડી મેલવા છે સાપ લે આના તાન ડોહા હબર્યું કોમ થઈ ગયું હરડો આપણે મુખુભાઈ અમે મોડું થાય છે બેહો તો ચા પાણી મેં કરું ના ના, ના ચા તો પાણી કરવા. બજારમાં જવું છે ડોસીને બજારમાં જવું છે ને મોકલું કે લગન આયા છે આ તો અમારે ભાભી આવજો તાણો હાર હાર અને મહિને વ્યાજ પકાડજો કશો વાંધો હો? નહીં હાર. સારું.
હવે ડોશી હું પૈસા ગણ કરું છું મેલ દે કવર હું મેલ દે ડોહા નહીં મેલવાના પૈસા હવે હાથમાં આવ્યા છે એટલે વાપરી જ કાઢવાના જો કશું રાખવાને હું કહું આપણે ઘેર નહીં જવું ડાયરેક્ટ અહીંથી બજારમાં હેડો હવે ખરા બપોરે શો બજારમાં જાઉં અને આ પૈસા વાપરી કાઢવાના પણ એનું વ્યાજ કેટલું આવશે એ વેચ જે આવે એ. લક્ષ્મી ઘેર હોતી ના આવે ડોહા લક્ષ્મી ને હવે બજારમાં જવું છે તમે એક કામ કરો ફટાફટ તડકો ને સોયડો આપણે જોવું નહીં તમે ગમે તે કોક ભાઈબંધ નું જો તમે પેલા ભાઈબંધ છે ને કાળુ કાકા ઓહ. એના જોડે જો અને બાઇક લઈને આવ હું આટલા નાકામાં ઊભી રહું છું ફટફટ હેડો બાઇક લઈને આપણે બજારમાં જઈએ મારે હાડીઓ લેવાની છે ને બધું લેવાનું છે મારે કશું વાપરવાનું તમે હેડો હેડો ફટાફટ અરે મને મહિને ખાવશે અરે વેચમાં મને પૂરો કહીને ખાવશે ડોશી તો હા બબરો આપણે બજારમાં આવી ગયા છીએ બરાબર હું કહું પેલા પ્રવીણભાઈ નહીં જતા રહીએ હાડીઓ લઈ લઈએ કબજા લઈ લઈએ અને મારે ચણિયા લઈ લઈએ ગાગરા મોટા ફૂલ સાઈઝ જોવા જવું હોય જે પણ તું ખર્ચો ઓછો કરાવજે ને પૈસામાં મેલ તારો ભાગ કોક લઈ જા લેજો લે ચાંદા વાળી પૈસાનો જીવ ગાલે છો મેલ દીધા પણ હોબરો પેલા ઈ જઈએ બરાબર આ મંદિર સાતો દર્શન કરી લેવ હાય કટો નાવા પૈસા ડોહાને હાલતા રહેજો ભોગવત લેડો અને શું જવાનું આ પ્રવીણભાઈ ની ખબર નહીં કેવી હાડીઓ મળે છે ઈ કણ પેલા ચેન્ડુ વાળા? નંબર હોય તો તાન હરિઓમ લખીને હેડો હેડો ઉતાવળ કો ઉભા રહ્યા વગર અને આમ જો રે આટલું શરીર હોય ને તો કોક સાડી શોભ આટલા બધા શરીરમાં ના શોભ તે આને કોઈ ઓખો બોખો દેખાય એટલે ઊભી રાખી છે મારા જેવી કોઈ ઊભી ના રાખે હાડી પહેરાઈને વાત કરે હેડો તને મને આયા મોટા ઈને જોયા વગર સસ્તી કઢાવજે ભાઈ એ તો જો મને ગમશે ને જ કઢાય કહી દઉં સસ્તી ને એ બધી મને નહીં કહેવાનું પૈસા આના માટે લીધા આ છે તાર જે કઢાવી કઢાય ને તો હવે તમારે ધોતી નહીં આવે તો ચાલશે મારે હાડી જો મારે કચ્છું નહીં લેવું તું કઢાય ને તાણ હભર્યું પ્રવીણભાઈ મજામાં મજામાં ચંપક હા તાણ આયા ના તો મેં કીધું અવસર લીધો છે તો લઈ લઈએ લુગડો બુગડો હભર્યું ભારેમાં ભારે હોય ને મારા કરતા વજનમાં વધારે એવી હાડી બતાવો વજન મારે 100 કિલો હોય એટલે 200 કિલોની હાડી બતાવું કેવું ઓહ હો ડોહા જોત કરી જેવી અસલ લાગશે મને હા ને તાણ ઓવા ઘણા દાડા પૈસા આયા વળી કેવું નહીં ડોહા કાપે પૈસા લાવી પૈસા તો ઘણા છે અમારે એક પહેલાનો કોઈ બિલ બાકી હતો 3000 જેવો 12 મહિના થયા ચાલ લઈ જા ડોશી તું 3000 નો બાકી પેલા કહેજે એ મોડે આવ્યા હતા ને તમે ડોહા એ તો મને ખબર નહીં હવે આપી દેવું 3000 માં હું તાણે હું કેવું ડોહા આલ દેવું હવે તો આવતો છે તાણ હું હાલતો જાઉં આલ દેવું કોક વખત હવે તો આપજો એ તો પૈસા અમે કૂટાડવાના નહીં કોઈ વાત કરો હતો લા બતા હેડજો પ્રાઈમભાઈ બતાવજો ભાઈ ગાડીઓ થોડી સસ્તી કાઢજો ને સસ્તે જો દરબારી આવી છે એકદમ મસ્ત સસ્તી બસ્તી ના કાઢતા કહી દો ના કે હું દુકાનમાં જતી રહી બહાર હાલમાં જે નવી ચાલે દરબારી પાઇપ ઓવા ઓવા માં તારું ગાગરા પર આવી જો પાતરી હાડીઓ પાતળી એકદમ જો એમાં સરસ એકદમ મસ્ત મજાની થઈ ગઈ ઓવા ઓવા ડોહા જોયો તો હાડીઓ તો જો ખાલી આમ દરબારી હાલ મારી ઓખો આખી ઓર નહીં ટ્રેડિંગ પર જતી ચાલુ છે કલર તો મને એક લાગે ને ડોહા આવો હાથીન બસાન બધું સારું જ લાગે જો જો ડોહા સકા આ તે કહું છું ને હાથીન બસાન બધું સારું જ લાગે ઓહો હાય કલર અસલ હે ડોહા કઈ લઉં ડોહા મને તો ખબર પડતી નહીં આટલી બધી અસલ હાડીઓ હવે મારે પહેરવાનું છે હા તમારે ના પહેરાય એવી મજબૂત લઈ જાઓ એકદમ મસ્ત નવી મસ્ત મજાની પ્લેનમાં નવો પીસી નવી નવી હા હા ઓવા આ તો ગોરી રાતાની ગાડી છે મસ્ત છે મોરલામ જોઈતું હોય તો મોરલામાં ઓ શેઠ પ્રવીણભાઈ આવો ને આવો હું કર્યો મારે પેલા ડોશી જોઈ ગયો તો સાડી થી હા હા મળી જાય છે જોઈ ગયો તો એ કાલે હા હા આવો બેસો બતાવી ડોહા અરે આ લાખુબા હવે રઘુભાઈ ડોશી બે સાડી લેવાના તો આ લુગરો લેવા આ ડોહા હતા એવું બેવા છે? તો બે હો ના ના બરોબર ડોહા મોરલા ઉડી તો નહીં જાય ને મારે પહેરે પૈ લાખુબા તારા મોલ્લા ઉડી ગયેલા છે કે છે ચોકમ બેહી દેવા છે આડી આડી લેજો પાછો ડોશી એક રાતે ચમકે નીચેમાં એક આની વન ચમકશે ને ડોમાં એવી લઈ આવજો પાછો તાણ તાય સમજાવ થોડું ઓ શેઠ હો પ્રવીણભાઈ હા, હું કર્યું તે ડોશી આવી ગયો તો પડી છે ભેટ પડી છે તમારું સાડી તે ગમાડી થી ગમી હતી ને હા હા તમે હારી આલી હતી કે પાછી દરબારી બસ આવી હા બરોબર મારા ડોશી લાલ જ ગમે છે હું જાઉં ને એને લાલ જ ગમો કલર ડોશી હા મારા ડોશીને લાલ જ કલર ગમે છે એવું આ મી લીધી ને જો આ મહેંદી કલર હે હાથમાં મહેંદી મેલે ને એવો કલર મી લીધો છે એક આ લીધી પછી એક આ લીધી પછી એક આ લીધી પછી એક આ લીધી અને બે તો મોરલા લીધા તાણ
ચોલી આલો ચોલી ઓવે લાવ ભાઈ ચણિયા ચોરી જોઈ લે પણ ડોશી બેકા હાલ ના લઈને ચોલી બોલી તું યું કર ચોલી મત જો મસ્ત મજાની ચોલી છે લાખારા નહીં લેવી ચોલી જોવા તો દ્યો. એ લાખાભાઈ લેવા દે મને ગભાઈ લેવા દે આનું કહેતો તો મારી વાત તો આ ઓઢનો શું આ રીતનો ઓઢનો મેચિંગમાં આવશે. ગીરવા બે કીધું ડોહા બે દાડ જો. પહેલા કહેતા હતા કે પૈસા નહીં ના લાઈવ હતી ચણિયા ચોરી જો તમને થઈ હવે રહી હે ડોશિયા નહીં લેવો કાકરો કાંઈ ચણિયા ઉભા રહેજો 2 મિનિટ હો હું હાખો હા તો આ પેક કરી દો હવે હું કહેતો તો કયો શું કહેતો તો લાખાભાઈ બે દાડ પહેલા તો માર પણ આજી પૈસા નહીં અને આટલું બધું વરવાનું કરો એ ખબર નહીં પડતી એ તો જો રોમ રાખીને કોઈ ના ચાકે પૈસા જ ગમે તો થઈ જાય ભાઈ વાપર્યું આ બધી હાડીઓ પેક કરી દો એ ઋષિ એટલે કર તું હું આ કેવા દાઢીના બાલ કટાય એટલે તમારે ડોસીને કઈ ના લીધું? આમાં તો ડોશી જે ગમે લઈ આલ લઈ અમે કીએ હું કહેતા હવે ગમે કયો બે હાલ્લા લે તો કહું છે હમ? હવે એક દારો લગન છે બે હાલ્લા તો ઘણા આટલા બધું કરે તું જો તમને કહું હું એકવાર આવી બધાય મને જોઈ લીધી તરત પાછી જાય બીજી વાર મોડવામાં આવી બધાય મને જોઈ લીધી પાછી જઈને હાડી બદલી આવી પાછી આવે મોડવામાં બધાય જોઈ લીધી એટલે મારે 5 વાર એન્ટ્રી મારવાની 5 વાર ને રાતે ડીજે માં ઠુમક અરે હાલ્લા બતાવવાના છે કે મોઢું બતાવવાનું છે એન્ટ્રી મારી હાલ્લા બતાવવાના ચમ લાખાભાઈ લિયાલો ડોશી તો લિયાલો તો પણ હાથીન બસ્યું છે જેટલી ફર એન્ટ્રી મારશે ને તો કઈ કિંમત ક્યાં કાઘોરો જગ્યા રોકો છો હો કેતો ડોશી ખુશ તો તમે ખુશ તે હારી લિયાલો સાડી તાણ અને ઈવન ગમે એવી લેવાળો તા લાખાભાઈ હો હારો. લે ભાઈ હાલો પેકિંગ કરી આલો હાલો તા એ કરિયાલો ને અમારું એ કરિયાલો પેકિંગ લઈ જ લેવું હું ભાઈ આ બધી જેટલી તમે મને બતાવી ને બધી પેક કરી દેજો પહેલા તો ચણિયા ચોરી કરી દો રોલ પોલિશ કરીને છે ને હા હા તો સુધી નહીં ચાલે ના ડોહા નહીં ચાલે તમારે ધોતિયા વગર વિના કીધું તમારે ધોતિયા વગર ચાલશે પણ મારો લુગડા વગર નહીં ચાલે અવસર આવ્યો છે વાગર. લઈ લે ને બાપા લઈ લે ને હવે કંટારે એવું કરે કે તારામાં જ મારતો તારામાં ભર્યા છે બધું તે તો ભરો હું નવાઈ કરો છો પૈણી લાયા છો તો આટલા ભરો મી કાઢ્યા એમ નહીં અને કબજો તો જો ડોહા કેવો ચમકશે બા ઉપર અસલ આ હાડી મસ્ત છે આના ઉપર મૂચ્યો કબજો લઉં આ મસ્ત એ પેલી બતાવી પેલી હા એ રહી બતાવ્યું એ અસલ છે હવે તારા હાડીઓ લેવાની જ છે એટલે એમ કે છે હાડી લાગે છે નહીં કઈ બધું સારું લાગે છે ઓહો આ મસ્ત હાડી આ લઈ લે આજે ડોહા તાન મને પહેલા તો બસ સરસ હતું. પહેલી હાડી હારી પહેરે હું એક નંબર હાડી છે જોઈનભાઈ વાનો ઉભા એ જે થાય છે હું સમજીને લગાવી અને દઈશ. ચિંતા ના કરો સમજીને કરજો ને કાં તો મને નહીં લખાવજે હમું દો જેટલા થાય ને જેટલા વ્યાજબી કરી આલો. બરાબર? ચિંતા ના કરો જે ગમે તે ગાડી કરો. યાટી ના જવાય ડોહા પૈસા સ પૂછામાં ના હોય તો બરોબર તમે યાટતા હોય લ્યો. અને ડોશી હમણાં આ પહેલી તારીખ પહેલી હારી આવતા પેક કરજો આમાં કલર ખરી બીજા પહેલી તારીખ આવતા વાર નહીં લાગે ડોશી આખા તું બોડી ના થઈ જા હાડીઓ તો કાઢે એટલું મારું તો મન મોહી જાય છે જો એમ હાડી જોવા ઓહો ગરગરી વસ્તુ છે. એ તું ગમે તે બે સાડીઓ લઈ લે ને તું ભાવ ના હું કહું ડોહા આ એક આ બે મોરલા હતા ઈ, એક ચણિયા ચોરી અને એક આ મહેંદી કલર ને કા રહી હા તે તું લઈ લેજે હેડો. કે ફટાફટ પારમે હેડો, જે વારીને ભર દેવાના થેલામાં પતી ગયું તમારે બંગડી લેવાની ચોલા લેવાના કેટલું લેવાનું છે તું બજારમાં યાર જઈને રોટલા ખાવાના દાખો દારો પાસ નહીં બધું લે લે તમારે રોટલા શાક ડોહો આ તમારો બિલ થયો છે 34,560 રૂપિયા. એટલું બધું ના હોય પ્રવીણભાઈ તમે સમજીને લગાવી વ્યાજબી એકદમ જેટલા થાય ને જેટલા ઓછા કરીને હું તમને એકદમ વ્યાજબી સમજીને પણ ડોશી આટલું બધું મોંઘું ના લેવાનું હોય ચોતરી હવે આની તો ગુજાબ રૂપિયા નહીં ડોહા હું લે બજારમાં મારી આબરૂ કાઢવા બેઠા છો તે રૂપિયા હોય તો બધા નાખી દઉં હાય હારી હતી ડોહા જો એ કાંદાવાળી હવા બરોબર ને? હા બસ. હાય પેક કરી દે લ્યો કર દે કાંતો. પહેરવા પહેરવા અસલ આવ. અસલ અસલ મસ્ત. આ જો તમે બાર જઈને પહેરશો લગનમાં પહેરવા આ તો માપની છે 150 રૂપિયામાં કોઈ નહીં આવતો. તાણ હવે આટલું બિલ કરો પ્રવીણભાઈ બરોબર છે હવે હો બરોબર કીધા આટલા તો હોય કે નહીં ડોહા 5,000 ની હાડીઓ લીધી છે એટલે એટલા તો ખાવાના. તાણ વળી આવી વસ્તુ લીધી ભાવ છે. લે તે તું આલીને બિલ લે લે હું કંટાળે છું ચાલ તમે જો જોવો આ બેઠો બહાર હા બેહો લે ભાઈ અમે 35,000 ગણી જ તમારે બીજા મને પાછા આલ દે પોતાના લઈ લેતા પણ મને આવડે ગણતા હોવ હા હા નહીં લઉં. એમના મત ડોહો જતા રહે એટલે નહીં હાલે
હા ઓવો. 2 લાખ રૂપિયા હતા ને આ હેડો હતો રે તો થોડા પા ડોહાએ રાખ્યા તો ગુજામ એ પા પૂરા પૈસા નહીં આલતા કોઈ નહીં 1000 રૂપિયા ડોહાને કઈ નાસ્તો કરી લ્યો હા આવતા ને આવજો હા તમે આવજો. હા, હા. પહેલાનો 3000 જેવો બિલ બાકી હતો એનો કરજો હું કરું. જે 3000 12 મહિના તે આલી દેવું છો ના સર અત્યારે અમે બજારમાં લેવાય આટલા બધા તો આલે એમાં ગણ લેજો કો જો કે પૈસા લેવા હારા ગમે તને જેવા ટેન્શન વગર જેવા ઊંઝા છે એ લાખા એ ઉઠ મફાભાઈ બેહો બેહો હું બેહા જેવું રાખ્યું બેહો તો ખરા પણ પેલું વ્યાજ નું કરી વ્યાજ આલો પેલા હેડો પહેલા મહિનાને આ બીજા મહિનાનું વ્યાજ આવ્યું 40,000 રૂપિયા લાવો હેડો પેલા ડોસેવ એ ડોસે કોણ બલ્લા કો મફાભાઈ આયા ને પૈસા લેવા આવવું પડી આ લેવા આવ્યો એક ચો આવ્યો તો ને અમારે લેવા તમારે ઘેર આવવું પડે પણ હું લેવા તમે ઘેર આવો છો તો અમે છીએ પૈસા નહીં આલી દઈએ કોઈ લઈને નાઈ નહીં દે તમારા લાખ રૂપિયા કોઈ વાત કરો છો તે લઈને જતો ના રહો પણ તમારે મહિને પહેલી તારીખ તો પહેલી તારીખ 20,000 નું તમારે જે વ્યાજ થાય આલી દઉં પડે ના તારીખો તો ટાઈમે આવવાની જ છે તારીખો કોઈ નહીં આવે એવું તો બને નહીં એ તો એમાં માટે જ છે કે તારીખો આવવાની જતી રહે પણ પૈસા થોડી કોઈ અમે લઈને આવી જાય અને આવી તો મહેરબાની કરી છે ને તમારે ઘેર નહીં આનજો તમને કહી દઉં આ આજુબાજુ અમારે થોડું નાક જેવું છે તમે આબરૂ કાઢવા ના આવો આલ દેવું પૈસા ટાઈમે ઘેર જઈને આલી આવીશું તો ગામમાં મારી એક ક્રેડિટ છે પૈસા તમે ટાઈમે ના લો એટલે મારે તમારે ઘેર આવવું પડી 2 મહિનાનું વ્યાજ આલવા તમારે ના હોય ટાઈમ મળ્યો તે આલ દેવું પણ ચો ના પાડી ગયડા બોલો કે આવજો ક્યારે આવશો પછી આ 2 મહિના ત્યાં મહિને બોલી કરીને તો મોકલાય 2 મહિનાથી હશે ને હોવા. 2 વરસ તો નહીં થયા ને 2 વર્ષ તો નહીં તો 2 કારણ વાળી હાથ પગ હાથે છે અમારે આલ દેવું રૂપિયા વાળી ચો ને આવી જશે લાખા પૈસા લેવાતા એક આવી ગયા હતા કે મફાજી પૈસા આલો પૈસા આલે એટલે મારામાં રખડવાનું તમારે ચેરી ચેરી આવજો મફાભાઈ પૈસા હાલ નહીં તે ડોહાનો ધમકાવો છો તમે હે નવાઈના રૂપિયા આલે છો તમે અમારે એકલાને જ આલે તમ ગામમાં બીજાને રૂપિયા જ નહીં આલ્યા ગામમાં આલે પણ ગામવાળા હવે તમારે જેવું નહીં કરતો 2 ચાલ મહિના અમાર સુધી જેવું એટલે અમે શું કર્યું તમારે ચેરી ચેરી રખડવાનું ચેમ ને કરવાનું કરે નહીં બોલો રૂપિયા રૂપિયા ભાભીને કામ આવરું બોલું છે ખોટું એ બોલો હું મને કહેતા તમે ને કરવાનું કરજો જી હે હેડો આયા મોટા વાળી રૂપિયા માંગવા એ ઘેર આબા નહીં રૂપિયા લેવા કહી દો લેવાના હકના પૈસા છે અને મારા. હકના પૈસા વ્યાજવા લીધા છે હાલ દેવું વ્યાજ કોઈ મફત રૂપિયા નહીં લીધા આયા મોટા તાણે હું વાળી બોલતા નહીં એટલે વાળી બોલ હું બૈરાનો વાદે નહીં બોલતો પાછો તે આદમીને બોલો તાણે લાખા કહેતા નહીં આવડતું તને અલે આવજો પૈસા હું આલશું હાલ પૈસા નહીં પૈસા નહીં એવું તો ના બોલા તમારા હાથ ઊંચા કરી નાખો ધ્યાન આ ડોસી કીધું ને હોભળી દીધું ને. બસ પતી ગયું હજુ જે કરવું હોય કરી લેજો અમારે કોઈની બીક નહીં હોવા આખો તમે તાણ ગોમના 5 માણસો લઈને આવું ત્યાં પૈસા 2 દાડા અરે નહીં લાયા પોત મોણ જવાન કરી તું હોય ખીચાવાન કરો કે પોત મોણ આવી પૈસા આલ્યા એટલે કોઈ પેલી ભૂલ કરી ગુનો કર્યો કોને પૈસા આલે એટલે અમે આ તો હોમાં ખાહડો લઈશું પણ મિત્રો આવું ના કરતા કોકની વ્યાજવા પૈસા આલે ને આવતી ખાહડોમાં આવે તો આવું પૈસા ફરીથી આલવા નહીં હો રાખજો